કેમ છો સગલા? વેલકમ ટુ રાજ સ્ટિચિંગ હબ. જબલા નો એક ઘણો મોટો કોમન પ્રોબ્લેમ છે. જબલું બરાબર થાય છે દીકરીઓને, બટ એની ઇઝાર શોર્ટ થઈ ગઈ છે. તો આપણે એના અંદર એક સોલ્યુશન આપી શકીએ છીએ. જયારે જબલા ઇઝાર સ્ટીચ થાય તો હવે આજે મેં કરી રહી છું ઇઝાર રેડી. એ મને 28 ની ઇઝાર રેડી જોવે છે, બટ મેં એનું રેડી કટિંગ કરેલું છે 32 નું. ઓકે, 4 ઇંચીસ એક્સ્ટ્રા લીધા છે. અને હવે જયારે આ રેડી થશે ઇઝાર ત્યારે 28 થઈ જશે. હવે કેવી રીતે આપણે રેડી કરશું એ મેં તમારે બતાવી રહી છું. આપણે જે એનો જે ખિસ્તક જહા પર આપણે મૂકવાનું હોય, સપોઝ 28 ની ઇઝાર છે તો આપણે 12.5 યા 13 ઇંચ ઉપર એનો ખિસ્તક મૂકતા હોય છે. તો આપણે જે આ 4 ઇંચ એક્સ્ટ્રા છે એમાંથી 2 ઇંચ નેફો વળાશે, અને જે બીજું 2 ઇંચ એક્સ્ટ્રા રહેશે એ આપણે અંદરથી મેં તમારે બતાવીશ કે કેવી રીતે ફોલ્ડ કરવું ઇઝારને, કે જયારે શોર્ટ થઈ જાય તો તમે જે 2 ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે એનો યુઝ કરીને ઇઝારને આપણે લોંગ કરી શકીએ. ઓકે, સ્ટાર્ટ કરીએ. પહેલા હવે આપણે ખિસ્તક જોઈન્ટ કરી દઈએ ઇઝારમાં. આ આપનું ખિસ્તક જોઈન્ટ થઈ ગયું છે. ઇઝારના એક જ પાયચામાં આપણે બે તરફ ખિસ્તકને જોઈન્ટ પહેલા કરી દીધા છે. હવે આપણે ઇઝારનો જે બીજો પાર્ટ હોય એને આપણે यहाँ ઉપરથી જોઈન્ટ કરીશું. આ ઇઝારનો બીજો પાર્ટ છે, આને આપણે यहाँ ऊपर से स्टार्ट करते हैं. આ यहाँ से आपने करवाना છે. आपने बीजो पार्ट भी खिस्तकમાં જોઈન્ટ કરી દીધો છે. આ આપનો બીજો પાર્ટ બી જોઈન્ટ થઈ ગયો છે, એટલે આપણો આ ખિસ્તક ઇઝારના બે પાર્ટમાં જોઈન્ટ થઈ ગયો છે. હવે જે આપણે નેફો છે એનો પહેલા यहाँ પર એક 1/2 ઇંચ આપણે સ્ટીચ પૂરું રાઉન્ડમાં કરશું. આ જે રાઉન્ડ છે ઇઝારનો એમાં પૂરું આપણે 1/2 ઇંચ यहाँ પર એક સિલાઈ કરશું. આપનો 1/2 ઇંચની એક પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે. હવે આપણે નેફાના લીએ એક બીજી 1 ઇંચની આવી રીતે ફોલ્ડ કરશું. પૂરું રાઉન્ડમાં ફોલ્ડ કરશું. કોઈ પણ એક જગ્યાથી એટલું આપણે ઓપન રાખશું, જ્યાંથી આપણે લાસ્ટિકને અંદર કરશું, અને પછી આ લાસ્ટિક કર્યા પછી બી यहाँ પર સ્ટીચ કરીને કમ્પ્લીટ કરશું. હવે આપણે જે ઇઝારના પાયચા હોય છે એને આપણે સ્ટીચ કરી અને ઇઝારને કમ્પ્લીટ કરશું. આપ જોઈએ કે આ ઇઝાર આખી રેડી થઈ ગઈ છે. તો એક્ઝેક્ટ 30 ઇંચની રેડી થઈ છે. આપણે ઉપરથી આ નેફો બી કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ 30 ઇંચની રેડી છે, બટ આપણું સાઇઝ જોવે છે આપણે 28 ની. તો આજે બી 2 ઇંચ આપણા પાસે એક્સ્ટ્રા છે, જેને હવે આપણે ફોલ્ડ કરશું. આ આખી કમ્પ્લીટ ઇઝાર થયા પછી જે આ નેફાનો ઉપરનો પાર્ટ છે વહાંથી આપણે એને ફોલ્ડ કરશું આવી રીતે. આ જુઓ, આમ ફોલ્ડ થશે. આ રાઈટ પાર્ટ છે અંદર આપણો ઇઝારનો, એને આમ ફોલ્ડ કરશું. આપણે આમ ફોલ્ડ કરશું ત્યારે જે આ ફોલ્ડ થશે એ ટોટલ 3 ઇંચીસનું ફોલ્ડ હશે. આ 3 ઇંચનું ફોલ્ડ કીધા પછી હર જગ્યાએ 1 ઇંચનું નિશાન આપણે કરશું અને વહાં પર સિલાઈ કરશું. આ જુઓ બરાબર છે. આ 3 ઇંચનું મેં ફોલ્ડ કરવું છે, અને હવે એમાં આપણે 1 ઇંચ જहाँ પર આવતું હોય વહાં પર આપણે એનો નિશાન કરશું. 1 ઇંચ પર આવી રીતે આપણે 1 ઇંચ ઉપર નિશાન કરી દઈશું. પૂરા નેફાના રાઉન્ડમાં 3 ઇંચનું કરી બરાબર 1 ઇંચનું નિશાન કરી, અને હવે આપણે એના ઉપર એક સિલાઈ કરશું. અને સિલાઈ જ્યારે કરશું ત્યારે જે નંબર હોય છે સિલાઈનો એ આપણે થોડી મોટી સિલાઈ કરી દઈશું, બીકોઝ કે આ આપણે ઇન ફ્યુચરમાં ઓપન કરવી છે. તો એકદમ નાની સિલાઈ કરશું તો એને ઓપન કરવામાં પ્રોબ્લેમ થશે. આવી રીતે પૂરામાં આપણે સિલાઈ કરીને રેડી કરશું. આવી રીતે નિશાન કરતા જવાનું છે અને સ્ટિચિંગ કરવાનું છે. જુઓ, એક્ઝેક્ટ 28 બરાબર છે. 28 પર બરાબર આજે આપણે ખિસ્તક મૂકવું છે એ બરાબર છે આપણો 12 યા 12.5 ઇંચ પર હોવો જોઈએ. 12.5 પર છે બરાબર છે ખિસ્તક. આ આપણે એનો ડબલ નેફો થઈ ગયો જે ઓપન થશે. આ જેના અંદર આપણે લાસ્ટિક કરશું આ એ વાળો નેફો છે. ઓકે, અગર તમને મારા વિડીયોઝ યુઝફુલ લાગે